ટેન્શન ના રસોઈ તો ભૂખ પેટાડે એટલે ભૂખ પડે. સાથે સાથે એમની સી ટીમ બી આજે આપણી સોસાયટીમાં આપણી વચ્ચે માતાજીના ચાદર ચોકમાં સોશિયલ અવેરનેસ માટે આપણી સાથે ઉપસ્થિત છે. અહીંયા જે આપની સામે જે બેનર્સ લઈને ઊભા છે એ વિનંતી બધાને કે ત્યાં આવીને બેનર્સ વાંચે, એની અંદરની લખેલી લાઇન્સ બધી જ વાંચે. સોસાયટીના દરેક સભ્યોને વિનંતી છે, સોસાયટીની બહેનોને ખાસ વિનંતી. હલો, સોસાયટીના સભ્યો અહીંયા જરા આવજો પ્લીઝ. ગાર્ડનમાં છે તે પણ સભ્યો અહીંયા થોડી વાર માટે માતાજીના ચોકમાં હાજર થાય.
સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ એચએન પટેલ સાહેબ આપણી સોસાયટીમાં આજે એમનો અમૂલ્ય ટાઈમ નીકાળી આપણી વચ્ચે પધાર્યા છે. સોસાયટી વતી એમની અને એમની ટીમનો હું હાર્દિક સ્વાગત કરું છું. અને સાહેબ આપ ધન્યવાદ. સાહેબ આ સાહેબ જે અહીંયા કન્સેપ્ટ લઈને આવ્યા છે તે ખરેખર એક લેડીઝ શક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે એના માટે જે પોસ્ટર લઈને બહેનો ઊભા છે તે પોસ્ટર ખરેખર આપ સૌ રીડ કરજો અને એને એ આપણી સેફટી માટે જેમ સાહેબ અહીંયા કન્સેપ્ટ લઈને આવ્યા છે તો સાહેબ આપણા માટે આટલો સપોર્ટિવ રોલ લઈને આવ્યા છે તો આપની બી સામે એટલી જ જવાબદારી બને છે કે એમને ખૂબ સહકાર આપીએ. અને બહેનો બધી અહીંયા બેસી જજો. અહીંયા જે પાથરણું પાથર્યું છે ત્યાં Incoming call from the destination identified. હલો હેલો અત્રે આપણી વચ્ચે માનનીય પીઆઈ સાહેબ શ્રી એચએન પટેલ સાહેબનું આપણા ચેરમેન આપણા સોસાયટીના ચેરમેન શ્રી જિગ્નેશભાઈ પટેલને વિનંતી કરું કે સાહેબ શ્રીનું બુકથી ખૂબ ખૂબ અભિવાદન કરશે. માનનીય જિગ્નેશભાઈ પટેલ. હવે પીઆઈ સાહેબ આપણને એમની જે પોસ્ટિંગ છે એ અનુરૂપ થોડું સજેશન આપશે, થોડી સલાહ આપશે સલામતી રિલેટેડ અને થોડું એમની રીતના કંઈક આપણને સારું કહેશે. તો હું સાહેબને માઇક હેન્ડ ઓવર કરું છું. હલ બોલો શ્રી અંબે માત કી જય. આજે તમારા ઇલાઇટના પ્રમુખ અને મંત્રી આમ તો બહુ બધી સ્કીમો છે, 3.5-4 લાખ પબ્લિક, પણ આજે સરપ્રાઈઝ વાત થઈને આવવાનું સેટ થઈ ગયું એકદમ ફાસ્ટ. બાકી આવું થાય નહીં જનરલી, એટલે સહયોગ છે એવો. તમને જે આગળ પોસ્ટર બતાવ્યા છે ને એ એટલા માટે આ બધા મેન્શન કર્યા છે. લગભગ એ બધા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો વસેલા હશે અને બધા આપણે ગામડાઓમાંથી આવીએ છીએ. ગામડાની ભાતીગર સંસ્કૃતિની નવરાત્રિ, અમદાવાદ શહેરની નવરાત્રિ આસમાન જમીનનો તફાવત છે. એટલે પોલીસની જવાબદારી બહુ વધી જાય છે અમદાવાદ શહેરની અંદર. એટલે આજે નવરાત્રિ છે ને મોકો નથી, જવાબદારી છે. બરાબર વાતને સમજજો. નવરાત્રિ મોકો નથી, જવાબદારી છે. જે લોકો વ્યસન કરે, વ્યસન કરીને નવરાત્રિની અંદર આવે, પોલીસનો તમે સીધો સપોર્ટ કરો, પોલીસને સંપર્ક કરો. કોઈ બેન દીકરીનો કોઈ અજાણ્યો માણસ વિડીયો ઉતારે, કોઈ લિફ્ટની અંદર
બેન એકલી હોય ને એને છેડતીનો પ્રયાસ કરે છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણી દીકરી આપણા આગળ, એ તમારા સોસાયટીનો કોન્સેપ્ટ છે એવું મારું માનવું છે. સાચી ક્વોલિટી અને તમારી સાચી માતા પ્રત્યેની શ્રદ્ધા એ છે કે આપણી સોસાયટીની તમામ માતાઓ, બહેનો, વડીલો અને જે વૃદ્ધ માતા પિતા છે એ લોકો એકદમ તંદુરસ્ત રીતે રહી શકે, સલામત રીતે રહી શકે, એ માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ અને પોલીસ સ્ટેશન ના આવવું પડે એ રીતે તમારે આખું તમે આવું વાતાવરણ બનાવો, એવી માતાજીને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. અહીં અત્યારે આ જે કોન્સેપ્ટ છે એ અમારા મિત્ર છે, પાછળ ઊભા છે, વિક્રમસિંહ, અને સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે. અમદાવાદ શહેર પોલીસનું એકદમ જોરદાર, અમદાવાદ શહેરનું ઘરેણું છે એવું કહી શકું. પોલીસ ડિપાર્ટમેન્ટનું તમામ એક્ટિવિટી એમના થકી થાય છે. આ કોન્સેપ્ટ આપણે સોશિયલ મીડિયામાં તમને અને તમારી એલઆઈટી સ્કીમને કદાચ આવનારા 2-3 દિવસની અંદર 50 લાખથી પણ લોકો વધારે જોતા હશે એવું હું તમને કહી શકું છું દાવા સાથે. મળીએ. જય અંબે બધાને. સાહેબ, આપનો ખૂબ જ આભાર. આપના વક્તવ્યને, આપની સ્પીચને, આપના સંબોધનને, આપના સૂચનોને ઇલાઇટ ઓર્નેટના દરેક વ્યક્તિ, દરેક મેમ્બર્સ અનુસરશે એવી હું માતાજીના ચોકમાંથી આહવાન કરું છું. અને એ જે સાહેબે આપણને કીધું એ ખરેખર બહુ અમૂલ્ય ચીજ કીધી, અમૂલ્ય વસ્તુ કીધી, એમને અમૂલ્ય વિચારો કીધા. તો એ આપણી જ સલામતી છે. તો એક અહીંયાથી બધાને એક વિનંતી કે જે સાહેબે કીધું એના એ વિચારોને આપણે અમલમાં મૂકીએ અને આપણા પરિવારને સુરક્ષિત રાખીએ. અસ્તુ. હલો.